શ્રાવણ માસમાં સાતમ વદમાં શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ મંદિરોમાં શીતળા માતા અને બળિયાદેવની પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં મહિલાઓ લાઇનમાં ઊભી જોવા મળી હતી. હિંમતનગર શહેરના કાંકરોળ રોડ ઉપર આવેલી મહાકાળી મંદિર અને મહાવીનગર વિસ્તારમાં આવેલ પંચદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ લાઇનમાં ઊભા રહીને પૂજા અર્ચના કરી હતી. શ્રાવણ માસમાં સાતમ વધના દિવસે આ દિવસ પર ખાસ મહિલાઓ દ્વારા મંદિરોમાં જઈને શીતળા માતાજીની પૂજા કરવામાં આવે છે અને ઠંડુ ભોજન ખાવામાં આવે છે. આ ઠંડુ ભોજન આગલા દિવસે છઠના દિવસે બનાવવામાં આવે છે, તેથી એ દિવસને રાંધણછઠ તરીકે ઓળખવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના કાંકરોળ રોડ પર આવેલી મહાકાળી મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં મહિલાઓ લાઇનમાં ઊભા રહીને શીતળા માતાજીની પૂજા અર્ચના કરી હતી. મંદિરના ટ્રસ્ટી દ્વારા દર વખતે આ વર્ષે પણ શીતળા માતાજીની મહિલાઓ માટે પૂજા અર્ચના કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલા દ્વારા શીતળા માતાની જલનો લોટો અને પૂજાની થાળી લઈને લાઇનમાં ઊભા રહીને માતાજીની પૂજા કરી અને વડલાની પૂજા કરવામાં આવી હતી. મહાવીનગર વિસ્તારમાં આવેલી પંચદેવ મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી હતી. જોકે ગઈકાલે રાંધણછઠના દિવસે ગૃહિણીઓ ઘણા પ્રકારના મીઠાઈ અને ફરસાણની સાથે થેપલા, સૂકી ભાજી, વડા, પુલ્લા, રાયતું, ગાંઠિયા, ફાફડા, પૂરી બનાવે છે અને બીજા દિવસે એટલે આજે શીતળા સાતમે આ ઠંડુ ભોજન ખાવામાં આવે છે. શીતળા સાતમે ગૃહિણીઓમાં પરિવારજનોની સાથે પ્રાકૃતિક, ધાર્મિક અને પર્યટન સ્થળોએ વન ભોજનનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. આજ રોજ શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે કે જેની અંદર એકવાર એક વહુ હોય છે કે જે રાત્રે રાંધણછઠના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી રાંધતી હોય છે અને ચૂલો સળગતો રહી જાય છે. અને માતાજી જ્યારે ફરવા માટે નીકળે છે ત્યારે એ માતાજી જોવે છે અને ચૂલામાં અડોટવા લાગે છે અને માતાજી ત્યાં શ્રાપ આપે છે કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજું. અને બીજા દિવસે જ્યારે વહુ પોતાના મરેલા દીકરાને જોવે છે અને એના પ્રાયશ્ચિત રૂપે એ જાય છે અને માતાજીને પ્રસન્ન કરી અને પોતાનો દીકરો સજીવન કરે છે અને માતાજીની કૃપા થાય છે. એ દિવસથી આજના દિવસે સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. અને આગલા દિવસે છઠના દિવસે રાંધણછઠના દિવસે એ આજના દિવસ પૂરતું ભોજન તૈયાર કરી દે છે અને સાતમના દિવસે ઠંડા પાણી નાહવું, ઠંડુ ભોજન કરવું એનો આજનો મહિમા છે. અને આ રીતે આજે પણ અમે અહીંયા મહાકાળી મંદિર મહાવીનગર વિસ્તારની અંદર આવેલું છે, ત્યાં બધા મહિલાઓ અહીંયા પૂજા અર્ચના માટે આવ્યા છે અને મંદિરના ટ્રસ્ટી શ્રી દ્વારા સુંદર મજાનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે. હિંમતનગર પાલિકાના વોર્ડ નંબર 7ના રહીશો ગટરના દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા હતા. અનેક રજૂઆતો કરવા છતાં પાલિકાના સત્તાવાળાઓ કંઈ જ કરતા નથી. ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે હિંમતનગરમાં અનેક ઠેકાણે ગંદકી થતા ગટરના ગંદા પાણીની લાઈનો ચોકઅપ થઈ જવાને કારણે આ ગંદુ પાણી રોડ પર રેલાઈ રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પાલિકાના વોર્ડ નંબર 7માં આ સમસ્યાથી સ્થાનિકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. તેમણે અનેક વખત નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હોવા છતાં સ્થાનિક કોર્પોરેટરો તથા પાલિકાના સત્તાવાળાઓની મનમારીના કારણે રોજબરોજ દેવી પૂજક વાસમાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગંદા પાણીમાંથી થઈને પસાર થવાની નોબત આવી છે. ત્યારે જો સત્વરે સફાઈ કામ શરૂ કરવામાં નહીં આવે તો આ વોર્ડ 7 દેવી પૂજક વાસમાં રોગચાળાના ભરડામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. આ અંગે વોર્ડ નંબર 7ના કેટલાક રહીશોનું કહેવું છે કે છાપરિયા વિસ્તારમાં આવે દેવી પૂજક વાસમાં ગટરની લાઈનો લીકેજ હોવાના કારણે ગંદુ પાણી રોડ પર થઈને વહી રહ્યું છે. જે અંગે સ્થાનિકો નગરપાલિકામાં રજૂઆતો કરીને પગ ઘસી નાખ્યા છે, પરંતુ કોણ જાણે કેમ પાલિકાના સત્તાવાળાઓને ગટરનું આ ગંદુ પાણી બંધ કરવામાં રસ નથી તેવો અણિયારો સવાલ રહીશો પૂછી રહ્યા છે. આ વોર્ડના કોર્પોરેટરો પણ અહીંથી નીકળે છે.
ત્યારે નાના બાળકોને અને મહિલાઓને ગંદા પાણીમાં થઈને ચાલતા જતા હોય તે દેખાય છે, છતાં કેમ કોઈ કાર્યવાહી થતી નથી? જેથી સત્વરે વોર્ડ નંબર 7ના આ રહીશોને ગંદા પાણીમાં થઈને ચાલવું પડે છે. તેમાંથી છુટકારો મળે તે જરૂરી છે. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે હિંમતનગર શહેરમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસ્યો હતો. ત્યારે ગાયત્રી મંદિર પાસે મંદિરથી રોટરી સરસ્વતી વિદ્યા મંદિર સુધી આરસીસી રોડ કેટલાય સમયથી તૂટેલો હોવાથી પાણી ભરાઈ રહે છે, જેના કારણે સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ છેલ્લા 2 થી 3 દિવસ સુધી વરસી રહ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે હિંમતનગર શહેરમાં ગાયત્રી મંદિર પાસે આરસીસી રોડ કેટલા સમયથી તૂટેલી હાલત હોવાથી દર વર્ષે વરસાદી પાણી ભરાયા હતા. જો કે ગાયત્રી મંદિરથી રોટરી સરસ્વતી મંદિર વિદ્યાલય સુધી રોડ તૂટેલી હાલતને કારણે વરસાદી પાણી ભરાતા સોસાયટીના લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. જો કે વધારે પાણી ભરાઈ રહેવાથી લોકોને પાણીમાં રહીને પસાર અને વાહન ચાલકો પાણીના કારણે નીચે પટકાઈ જતા હોય છે. સ્થાનિક લોકો દ્વારા અનેક તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કાંકરોડ ગ્રામ પંચાયતી હાલ નગરપાલિકાના હસ્તકમાં આવી છે. વરસાદી પાણીની નિકાલ માટે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પરંતુ પાણીની નિકાલ માટે ગટરની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી હાલ ઓછો વરસાદ હોવાથી કમર સુધી પાણી ભરાવાથી સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. નીચાણવાળા મકાનોમાં વધારે વરસાદના કારણે પાણી ઘરમાં ઘૂસી જાય છે અને પાણી ભરાઈ રહેવાના કારણે બીમારી ફેલાય છે. જેથી આરસીસી રોડ બનાવવામાં આવે સાથે પાણીનો નિકાલ કરવામાં આવે. જો કે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકો પાણીમાં રહીને ચાલીને મંદિરમાં દર્શન કરવા મજબૂર બન્યા છે. જો કે તંત્ર દ્વારા સત્વરે રોડ કે પાણીની નિકાલ કરવામાં આવે તેવું માંગ કરવામાં આવી છે. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. હું જ્યારથી અહીંયા 4 વર્ષથી રહેવા આવેલી છું ત્યારે ગાયત્રી મંદિરની નજીકની જ મારી સોસાયટી છે. એમાં દર વખતે આ જ પરિસ્થિતિ હોય છે. આમાં કોઈ નિકાલ થતો નથી અને જ્યાં અરજી કરવા જઈએ છીએ ત્યાંથી કહે છે કે અહીંયા જાઓ, અહીંયા કહે છે તો અહીંયા જાઓ. કોઈ નિકાલ આવતો નથી. વાસણનું પાણી, કપડાનું પાણી ટોટલી બહાર આવે છે અને આના ભેગું થાય છે અને એને મંદિરમાં જવું હોય તો પણ આ ગંદા પાણીમાંથી જવું પડે છે. તો સત્વરે આનો નિકાલ થાય એવી અમારી આ એરિયાવાળાની દિલથી વિનંતી છે સરકારને. કેટલી વાર રજૂઆત કરવામાં આવી? હમણાં પેપરમાં પણ આપ્યું છે 2-3 દિવસ પહેલા દિવ્ય ભાસ્કરમાં. તંત્રને શું રજૂઆત કરવામાં આવી અને રજૂઆતમાં એવું કરવામાં આવી છે કે અહીંયા પાણીનો નિકાલ થાય, વરસાદમાં આટલું પાણી ભરાય છે તો આનો કંઈક નિકાલ થાય એવી રજૂઆત કરવામાં આવેલી છે, પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ડોક્ટર નલિકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, તાલુકા પ્રમુખ ભૂમિકાબેન પટેલ, ગ્રામ વિકાસ નિયામક કેપી પાટીદાર, તાલુકા વિકાસ અધિકારી પિયુષ સિસોદિયા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં યોજાયેલ લખપતિ દીદીના કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે દેશની 3 કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેના થકી આજે 1 કરોડ મહિલાઓ આજે લખપતિ દીદી બની છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 10,999 સ્વસહાય જૂથ થકી 38,000 મહિલાઓ આત્મનિર્ભર બની છે. આવનાર સમયમાં વધુ મહિલાઓ આ જૂથો સાથે જોડાઈ આર્થિક પગભર બને. ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલના હસ્તે સ્વસહાય જૂથની મહિલાઓને ચેક વિતરણ કરાયું હતું. જિલ્લામાં કુલ ₹5,702.5 લાખનું યોજનાકીય ફંડ ફાળવવામાં આવ્યા હતા. તેમજ ₹2,334.70 લાખનું ધિરાણ ચૂકવ્યું છે.
આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા પોતાના અનુભવો રજૂ કરાયા હતા. ત્યારબાદ મહિલા સાંસદે મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં યોજાયેલ લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત સખી મંડળની મહિલાઓ સાથે તેમની પાસે પહોંચીને 1-to-1 સંવાદ કર્યો હતો. મહિલાઓ કેવી રીતે કામગીરી કરે છે, કઈ કામગીરી કરે છે, કેવી રીતે સખી મંડળ ચલાવે છે, પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી સવિતાબેન વણકર પાસેથી મેળવી હતી. કામ કરવામાં કઈ તકલીફો પડે છે, મહિલાઓ ઘરે અલગ ચીજ વસ્તુઓ બનાવે છે, તેને વેચાણ માટે કેવી રીતે લઈ જાય છે, તેમાં બેંક અને તંત્ર કેવી રીતે મદદ કરે છે, તે વિશે તમામ મહિલાઓ સાથે વાત કરીને જાણકારી મેળવી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા અને માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીના ઉમદા કાર્ય હેતુથી જે લખપતિ દીદીનો કાર્યક્રમ છે, આજે ખૂબ મોટી સંખ્યામાં સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો હાજર છે. એમણે પણ એમના વિચારો રજૂ કર્યા. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું જે આહવાન કરેલું છે, એમાં 1 કરોડ મહિલાઓ તો લખપતિ દીદી બની ચૂકી છે. અહીંયા સાબરકાંઠા જિલ્લામાં પણ લખપતિ દીદી કાર્યક્રમ અંતર્ગત અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માન્ય ધારાસભ્યશ્રી, બેનશ્રી, પ્રમુખબેનશ્રી તથા સંગઠનના તમામ અધિકારીઓ, હોદ્દેદારો ઉપસ્થિત છે. અમારી સખી મંડળની બહેનો પણ ઉપસ્થિત, એમને પોતાના વિચારો રજૂ કર્યા. સાબરકાંઠા જિલ્લામાં 10,999 આંગણવાડી બહેનો સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો કાર્યરત છે અને 38,000 મહિલાઓ છે તે લખપતિ દીદીમાં પોતાનું નામ નોંધાવી ચૂકી છે. અને લખપતિ દીદી કાર્યક્રમ અને લખપતિ દીદી યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બને છે અને પોતાના પગ પર ઊભા થઈને સામાજિક એક પોતાનો મોભો ઊભો કરે છે, સમાજમાં પોતાનું નામ આગળ આવે, મહિલાઓ બીજાને પણ રોજી આપે એવા કાર્ય કરી રહી છે. બધી મહિલાઓને મારી ખૂબ શુભેચ્છાઓ છે.